નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો 23 માર્ચ દર વર્ષે શહીદ દિવસ ઉજવવામાં આવે છે 23 માર્ચ ત્યારે એના વિશે આજે કાર્યક્રમમાં વાત જ્યારે શહીદ દિવસની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા જે રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીની એક જે કવિતા છે એનું ખાસ અહીં સ્મરણ કરવાનું મન થાય છે। વીરા મારા પાંચ રે સિંધુને શમશાન રોપાણા ત્રણ રૂખડા હોજી વીરા એની ડાળિયું અડી આસમાન મુક્તિના જરે ફૂલડા હોજી વીરા એ તો ફાંસી રે નહીં ફૂલમાળ પેરીને પડ્યો પોખડે હોજી વીરા તારું વદન હસે ઉજમાળ સ્વાધીનતાના તોરણે હોજી। એટલે આપણા જે રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીની આ કવિતા અને ખાસ એટલા માટે કેમ કે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણ ક્રાંતિવીરો કે જેમણે દેશની આઝાદીમાં પોતાના અમૂલ્ય જીવનનું યોગદાન આપ્યું છે એવા આપણા ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે શહીદ દિવસ। તો ક્રૂર અંગ્રેજોના શાસન સામે કેવી રીતે તેમને છળકપટથી કેમ કે 24 તારીખે તેમને ફાંસી આપવાની હતી પરંતુ કેમ કે પ્રજાના વિરોધનો ભોગ ન બનવું પડે કેમ કે લોકોના રોષનો ભોગ ન બનવું પડે એટલા માટે અંગ્રેજોએ આ એમની એક કપટ નીતિ છે કે તેમને 23 માર્ચના રોજ જ ફાંસી આપી દેવાઈ। અને વિચાર કરો દર્શક મિત્રો કે એક 23-24 વર્ષનો ફૂટડો યુવાન અને દેશભક્તિને ખાતર એ આઝાદીની લડાઈને ખાતર ફાંસીના માચડે લટકી જાય છે। શું વીત્યું હશે એ માતા પોતાના વાલ સોયા જુવાનજોત દીકરો કે જેને ફાંસી થવાની છે અને એને મળવું છે પોતાના દીકરાને પણ મળવા પણ નહોતા દેવાયા। તો આ અમૂલ્ય બલિદાન છે દર્શક મિત્રો અને આપણે અત્યારે જે એક આઝાદ હવામાં આપણે એક જે મુક્ત મને આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ જે મુક્તિનો એક શ્વાસ આપણે ભરી રહ્યા છીએ એની પાછળ આ વીર સપૂતોનું યોગદાન છે એમનું જે બલિદાન છે અને એટલા માટે આ બલિદાન યાદ કરવાનો દિવસ 23 માર્ચનો આ દિવસ છે। અને ખાસ કરીને જ્યારે આપણે શહીદ દિવસની વાત કરી રહ્યા છીએ ક્યાંક આપણી અત્યારની પેઢી આજે આપણો જે વારસો છે જે પ્રકારે આપણી આજે અમૂલ્ય જે બલિદાન છે તેને ક્યાંક ભૂલી રહ્યા છીએ। આપણે ખૂબ જ સહજતાથી ક્યાંક આપણે સ્વીકારી લીધું છે આપણને જે આઝાદી મળી છે કેમ કે આટલા બધા વર્ષો થઈ ગયા 75 વર્ષો થઈ ગયા પરંતુ અમુક એવા લોકો પણ છે આપણી વચ્ચે કે જે આ વીર સપૂતોનું જે બલિદાન છે તેને એળે નહીં જવા દે અને જે આપણને આઝાદી આટલો ભોગ આપીને મળી છે એની જાળવણી આપણે હવે કેવી રીતે કરવી છે એ આપણે સમજવાનું છે એ મૂલ્યોનું આપણે હવે જતન કરવાનું છે અને એ સહજતાથી ભૂલાય નહીં એ માટે ખાસ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવે છે વીરાંજલિ કાર્યક્રમ વિશે હું વાત કરી રહ્યો છું। તો વીરાંજલિ એ કાર્યક્રમ કે જે વતનના વિસરાયેલા વીરોની જે વીર ગાથા છે એનું સ્મરણ લોકોને થાય એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। એટલે ખાસ આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં છેલ્લા 17 વર્ષથી આ વીરાંજલિનો કાર્યક્રમ કે જે લોકોની વચ્ચે લઈ જઈ રહ્યા છે અને ખૂબ જ અદ્ભુત લેખક એવા સાઈરામ દવે આપણી સાથે જોડાયા છે। આ સમગ્ર વીરાંજલિ કાર્યક્રમના આખા કોન્સેપ્ટનું ડિઝાઇનિંગ કરવાથી માંડીને તેને અમલમાં મૂકવો અને જ્યારે 100થી વધુ કલાકારો એ રાષ્ટ્રભક્તિના અલગ અલગ જે ગાન છે જે જાણી અજાણી કથાઓ છે આપણા વીર સપૂતોની એને લોકોની વચ્ચે લોકોની સમક્ષ જ્યારે મૂકવાનું આ ભગીરથ કાર્ય તેમણે ઉપાડ્યું છે એટલે એમની પાસેથી એ જાણવાનું છે કે આખરે કેવી રીતે આ વીરાંજલિનો આખો જે વિચાર છે એને લોકોની સામે લઈ જવાનો એમને આ વિચાર આવ્યો અને ઘણી બધી વાતો આજે કરવાની છે અને ક્યાંક એ પણ જાણવાનું છે કે લોકો વર્ષોના વર્ષો સુધી આ જે બલિદાન છે એને યાદ રાખે એ માટે હજુ પણ કેવા પ્રયાસો થવાની જરૂર છે। તો સાઈરામ દવેજી ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને સાથે જ પરિચય આપવા માંગીશ આકાશ ત્રિવેદીનો અને ખાસ પરિચય એટલા માટે કેમ કે વીર સપૂત ભગતસિંહની ભૂમિકા ભજવવી અને ફક્ત ભૂમિકા નથી ભજવવી પરંતુ ભગતસિંહના એક જે પાત્ર છે એ પાત્રની અંદર એક જે કાયા પ્રવેશ એમનો કરવાનો છે ભગતસિંહનું જે આખી જીવન જે એમનું રહ્યું છે જે પ્રકારે એમણે જીવન સમર્પિત કર્યું છે એમના સ્વાંગમાં આવવું અને જે પ્રજા છે જે સામે દર્શકો બેઠા છે એ દર્શકોને પણ એ અનુભૂતિ કરાવી દેશભક્તિની એટલે ખૂબ જ કપરું કાર્ય છે અને આકાશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ ડે સ્પેશિયલ અમારા આ કાર્યક્રમમાં। આકાશભાઈ પાસેથી પણ એ જાણીશું કે આખરે કેવી રીતના આ ખૂબ જ પડકારજનક એ ભૂમિકા ભજવી છે કેવી ખાસ તૈયારી એમની રહી। સૌથી પહેલા શરૂઆત હું સાઈરામ દવેજી આપનાથી કરવા માંગુ છું જે આખી આ પરિકલ્પના છે કે
ક્યાંક આ વીરો જે વિસરાઈ રહ્યા છે પ્રજાની સામે, એમને જ્યારે લઈ જવા છે ત્યારે ઘણી એવી બાબતો આપે વિચારી હશે કે કેવી રીતના લોકોનો કેવો પ્રતિસાદ મળશે. ક્યાંક એવું આપ પહેલા વિચારતા હશો કે લોકો કેવી રીતના આને પ્રતિભાવ આપશે. જ્યારે એકદમ શરૂઆત કરી હતી આ 17 વર્ષ પહેલાની જે વાત છે, આ વિચાર આખરે કેવી રીતે આવ્યો? ઓકે, આકાશજી આપનાથી શરૂઆત કરીશ કે હવે જ્યારે ભગતસિંહ જેવું પાત્ર ભજવવું છે એટલે કેવા પ્રકારની તૈયારીઓની જરૂર પડી, અને સૌથી પહેલા તો રિએક્શન શું હતું કે આપની પાસે આવી ભૂમિકા આવી છે, આ એક મજબૂત પાત્ર આપણા દેશના ઇતિહાસનું? એટલે આ પ્રોજેક્ટ જ એવો છે કે જેના નસીબ હોય એ આને માણી શકે, આની સાથે જોડાઈ શકે. એટલે સૌથી પહેલા જયારે સાંઈરામે મને વાત કરી કે વીરાંજલિ એટલે વર્ષોથી એ કરે છે, અમે જાણીએ છીએ, પરંતુ હવે એક નવી રીતે યુવા પેઢીને કઈ રીતે આ વધારે સારી રીતે એ લોકો સમજી શકે એવા મંચથી અને એવા લેવલથી વાત કરવાની વાત. ત્યારે એમણે મને કહ્યું કે ભગતસિંહનું પાત્ર તમારે કરવાનું છે. એટલે એ તો ખરેખર મેં કહ્યું ને કે કોઈ જો ક્રાંતિ છે એ તમારી ઉપર પસંદગીનો કળશ ઢોળે તો છે એ તમને આવું પાત્ર ભજવવાનો મોકો મળે. અને એમાં સાંઈરામ દવે છે ને એની અંદરનો એક શિક્ષક છે ને એ પણ મને આમાં જાણવા મળ્યો કે પાત્ર એને મને એવું નથી કે તમારે નિભાવવાનું છે, એ પાત્રને લઈને એની લાક્ષણિકતાઓ શું હતી, એમણે એ પાત્રને કઈ રીતે જોયું છે, એમણે એ પાત્ર સાથે કઈ રીતે સંવાદો કર્યા છે, એ રીતે આખું પાત્ર સમજાવ્યું. અને આવી જ રીતે એક ક્રાંતિકારીના જીવન જે એમણે લખ્યા છે, એમણે જે આખી જે સ્ક્રિપ્ટ છે એમને લખી હોય ને, તો એક પાત્રને અમને સમજાવતા જોવા મળ્યા. એટલે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આનો ભાગ બનું છું, અને એ લોકો પણ ભાગ્યશાળી છે કે જે વીરાંજલિ જોવાના છે. ચોક્કસ. સાંઈરામજી શું કહેશો કે આ આખી જે કલ્પના છે એને સાકાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કલ્પના મારા પરમ મિત્ર પ્રદીપસિંહભાઈ વાઘેલાની છે કે 2007માં કૃણાલભાઈ શાહ અને પ્રદીપસિંહ ને બધા મિત્રો વસ્ત્રાપુર બેઠા હતા અને યાદ કરાયું. તે દિવસે 23 માર્ચ હતી કે ભાઈ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તો કોઈ યાદ જ નથી કરતું. હવે દેશના ક્રાંતિવીરો જે જુવાન જિંદગી જીવવાના ઓરતા સાથે નીકળવાના હતા અને એ ફાંસી ઉપર દેશના યુવાનો માટે, દેશની આઝાદી માટે હસતા મોઢે ફાંસીએ ચડી ગયા. તો એટ એ ટાઈમ તો કઈ, હવે હું આજે કઈ આકાશને ને આકાશ ને મયુરી ને સાંઈરામ ત્રણે નક્કી કરે આજે આપણે કઈક ઉજવવું છે, તો યુવાન દોસ્તો તો શું કરી શકે ઉજવણીમાં? એટલે ખાલી 3 ફોટા લઈ આવ્યા અને રોડ ઉપર જતા લોકોને થોડાક ફૂલ લઈને કીધું કે ભાઈ આજે શહીદ દિન છે, તમે જરાક અમને ફૂલ ચડાવો ને. તો કેટલાક લોકોએ ચડાવ્યા, કેટલાક લોકોએ ઇન્સર્ટ કર્યા. આવો 2007ની આ પહેલી શરૂઆત હતી. પછી 1 વર્ષનો ટાઈમ મળ્યો એટલે પાછી 23 માર્ચ આવી એટલે પ્રદીપસિંહ ભાઈ અને બીજા બધા 8, 10, 25 મિત્રો ભેગા થયા કે આપણે બકરાણા એમના વતનમાં કંઈક શરૂ કરીએ. એટલે કબડ્ડીની સ્પર્ધા થઈ અને કબડ્ડીની સ્પર્ધામાં નક્કી એવું થયું કે ભગતસિંહ બોલતા બોલતા કબડ્ડી રમવાનું. સાવરકર 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 હુતું તુતું તુતુની જગ્યાએ કબડ્ડીમાં કેવી રીતે આપણે દેશભક્તિ આપી શકીએ? બીજો તો કોઈ યુવાન દોસ્તારોને બીજો તો શું આવડે એમ. તો આવી રીતે બકરાણાથી શરૂ થઈ. પછી બીજા વર્ષે એમ થયું કે ડાયરો એ વર્ષોથી લોક શિક્ષણનું કામ કરે છે, તો દેશભક્તિનો ડાયરો થઈ શકે. એટલે 1-2 હાથવગા કલાકારો જે અમદાવાદની નજીક હતા એમને વિનંતી કરી પ્રદીપસિંહભાઈએ, અને એ 3જા વર્ષથી ડાયરો શરૂ થયો. અને સ્વાભાવિક છે કે લોક કલામાં ક્રાંતિનો ઇતિહાસ ગવાણો જ નથી. ગુજરાતીમાં ઝાંસીની રાણીનું ગીત જ નથી. ભગતસિંહ આઝાદ કે ચંદ્રશેખર આઝાદનો તમે કોઈ ગુજરાતી કલાકારને કે પૂછો કે તમને એક ગીત આવડે છે ચંદ્રશેખર આઝાદનું પર્સનલી, તો એ મને નહોતું આવડતું એક સમયે. એમ કરતા કરતા ડાયરાઓ શરૂ થયા. ધીમે ધીમે 200 માણસ, 2000 માણસ, 5000 માણસ નું થયું. અને ડાયરાની અંદર વિનંતી કરે પ્રદીપસિંહભાઈ કે ભાઈ આમાં દેશભક્તિની જ વાત તમે કરજો, બીજી કઈ વાત નહીં, પણ દેશભક્તિની વાત તો વાંચવી પડે. અને એ વાંચવાનો સમય સ્વાભાવિક છે કે કલાકારો પાસે ઓછો હોય, કાર્યક્રમો ચાલતા હોય. 2012માં એ મારી ઘરે આવ્યા અને ત્યારે મારા ટેબલ ઉપર અભ્યુદય નું પ્રોફેસર ચમનલાલનું 800 પેજનું ક્રાંતિવીર ભગતસિંહ નામનું પુસ્તક હું વાંચતો હતો. એટલે સહેજે એને પૂછ્યું કે તમે તો હાસ્ય કલાકાર છો અને આ પુસ્તક તો ભગતસિંહનું શું કરો છો તમે? મેં કીધું હું હાસ્ય કલાકાર છું પણ હું પ્રેમ ભગતસિંહને કરું છું. તો કે તમે ભગતસિંહની વાત તો ક્યારેય કરતા નથી. બાપુ મારા જૂના મિત્ર, એ કોલેજમાં ભણતા ત્યારે મારો ડાયરો થયેલો. તો મેં કીધું પણ એવું ચાન્સ ક્યાં આપે છે? લોકોને સાંભળવું નથી તો હું ક્યાં રજૂ કરું? એવું મંચ ક્યાં કે જે ખાલી ભગતસિંહની વાત સાંભળે?
બસ આ વાતથી આમ ગણો ને તો મારો પ્રવેશ થયો વીરાંજલી સમિતિમાં. અને 2012 એ ડાયરો પહેલો હતો કે જેમાં હું બકરાણા આવ્યો. અને મને થોડી ઘણી વાતો, શિક્ષકનો જીવ એટલે લેસન કરીને જવાની ટેવ, એટલે મેં 1.5 કલાક સુધી ઓથેન્ટિક જીવન ચરિત્રની વાંચેલી વાતો વિથ ફેક્ટ ફાઇલ કીધી, ડેટ્સ અને નંબર સાથે કીધી. તો એને મજા આવી બહુ. પછી નક્કી થયું કે બીજા આવતી વર્ષે તમે અત્યારથી લખી લ્યો. 1 વર્ષ પહેલા આવી રીતે 2012 થી અમે ડાયરા તો કરતા જ આવતા હતા. એમાં પછી ગુજરાતભરના બધા જ કલાકારો લગભગ આવી ગયા. દેશભક્તિ ગીતો જ ગાવાના, બીજા કોઈ નું ગીત નથી ગાવું, કોઈ લોકગીત નથી ગાવું. આખા ગુજરાતના મંચ ઉપર જે કઈ થાય છે એ વીરાંજલીના મંચ ઉપર નથી કરવું. અહીંયા પ્રદીપસિંહભાઈનો એવો કડક આગ્રહ હતો કે આ મંચ ઉપરથી માત્ર દેશભક્તિની વાતો થાય. હવે અમે આગળ જતા હતા, 20,000 લોકો સુધી અમે પહોંચ્યા. છેવટે બકરાણામાં સમાણા નહીં, એટલે હવે અમે સાણંદ ત્યારે આવ્યા હતા. સાણંદ આવવાનું કારણ આ કે ભાઈ પબ્લિક વધી જતી હતી. અને પછી 2017માં હું બોલતો ન હતો, મારી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન, નચિકેતા સ્કૂલનું મારું એન્યુઅલ ફંક્શન હતું, કોર્ટ ઓફ માર્ટિયર. મારા વિદ્યાર્થીઓની અંદર દેશભક્તિ કેવી રીતે વવાય એના માટે મેં એક બાળ નાટક લખેલું, જે 500 બાળકોએ ભજવ્યું. એમાં પ્રદીપસિંહભાઈ ચીફ ગેસ્ટ હતા અને નાટક એમને ગમ્યું. એટલે એ અડધી કલાક જ બેસવાના હતા, બદલે 5,000 વાલીઓ 3 કલાક સુધી બેઠા. અને પછી પ્રદીપસિંહભાઈએ કીધું કે આમાંથી આપણે મોટું એક મલ્ટીમીડિયા નાટક કરીએ. તો એવી રીતે વીરાંજલી નો જન્મ મારા એક સ્કૂલના બાળ નાટકથી, એન્યુઅલ ફંક્શનથી થયો. અને પછી અમે કોરોના પહેલા એક પહેલો મલ્ટીમીડિયા શો આપ્યો, જે કર્ણાવતી ક્લબમાં હતો. અને કર્ણાવતી ક્લબની અંદર વીરાંજલી ને લીધે આજુબાજુના એરિયામાં 7 કિલોમીટર સુધીનો જામ હતો. અને ખૂબ લોકો આટલું બધું પહોંચશે એવું અમને મયુરી અંદાજ નહોતો. કારણ કે આ શહાદતની વાત છે, તો શહાદતની વાતમાં તો બધા ખબર જ છે કે ભગતસિંહને જ ફાંસી થવાની છે. આમાં ભગતસિંહ અંગ્રેજને મારી નથી જવાના. એટલે એક સ્ટોરી એવી હતી કે જે લોકોને ઘણી બધી ખબર જ છે. તો અમારા માટે ચેલેન્જ ઈ હતી કે આ જાણીતી સ્ટોરીને વાવ ફિલિંગ સાથે, એક દર્દનાક રીતે, એક હૃદયસ્પર્શી રીતે, રૂવાડા બેઠા થઈ જાય એવું સ્ક્રિપ્ટિંગ કેવી રીતે લખવું. અને ગુજરાતીમાં તિરંગો આખું સૂત્રધાર બને આવું નાટક મેં લખ્યું. જ્યારે મેં લખ્યું ત્યારે મને પણ એમ હતું કે આ નાટક, હું આમાં ખાલી લેખકની ભૂમિકામાં છું, બીકોઝ મેં તો ક્યારેય રંગભૂમિ કરેલું નહીં. અને તો તિરંગો મેં કોઈ મોટો કલાકાર મુંબઈથી આવશે અને એ તિરંગાનો રોલ પ્લે કરશે. પરંતુ વિરલ રાજ જેવા ગુજરાતના એક સરસ મજાના ડિરેક્ટર અમને મળ્યા જામનગરથી. એણે એમ કીધું કે નહીં, આ તમે કન્સીવ કરેલું છે તો સાંઈરામ જ તિરંગો બને. તો મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી. અહીંયા થોડુંક મારે આપને અટકાવવા. તિરંગાનો રોલ એટલે કેવી રીતના? આપણે જે દર્શકો જોઈ રહ્યા છે, આપણે થોડુંક એમને પણ સમજાવીએ કે તિરંગાનો તો રોલ કેવી રીતે હોય? તિરંગો તો તિરંગો છે, પણ નાટકની અંદર કોઈ પણ સૂત્રધાર, કોઈ એવું ટૂલ હોય જે તમને ટાઈમ ટ્રાવેલ કરાવે. એટલે મેં તિરંગાનું ડ્રેસિંગ કરેલું હોય. અને તમને ખબર છે, મને ખબર છે કે તિરંગો તો એક ફ્લેગ છે, એ કોઈ મૂર્તિમાન વસ્તુ નથી. પરંતુ નાટકની અંદર એક મારે ટાઈમ ટ્રાવેલ કરાવવું છે, તમને એક આખી સપનાની દુનિયામાં લઈ જવા છે. મારે 1857માં આખા ઓડિયન્સને લઈ જવું છે. તો લઈ કોણ જાય? જે એનો સાક્ષી હોય એ. કાં તો ભારત માતા. પહેલા અમે જયારે સ્ટોરી લખી ત્યારે અમે નક્કી કર્યું કે ભારત માતાને ખબર છે કે ભારત માતાને લઈ જાય. તો અગેન એમાં અમને સંતોષ ન થયો કે ભાઈ એના કરતા એક એવો વ્યક્તિ કે જે આખી યાત્રાનો સાક્ષી હોય. એટલે મેં તિરંગાનો રોલ કર્યો. મેં વ્હાઈટ કપડા પહેરેલા છે, કેસરી, સફેદ ને લીલો. પણ એ તિરંગો બની નથી ગયો હજી. એ બનવામાં થાય છે. અને એ આખી વાત કરે છે 1857ના પહેલા 5 તાર કેવી રીતે વણાયા. તો ઝાંસીની રાણીની વાત શરૂ થાય. ત્યાંથી અમે શરૂ કરીને પછી એમ કે તિરંગાને આ ગમે છે. તિરંગો એક મારું પોતે જ બનાવેલું કાલ્પનિક પાત્ર છે. અને એ પાત્રનો રોલ હું અદા કરું છું. એટલે તિરંગો તો ટકોર પણ કરી શકે, કારણ કે એ તો ત્યારે હતો અને આજે છે. અને હજી આપણે બધા નહીં હોય, આકાશ નહીં હોય, મયુરી નહીં હોય, સાંઈરામ નહીં હોય 100 વર્ષ પછી, ત્યારે તિરંગો તો રહેવાનો છે. તો એને ખબર છે કે હવે મારે ભવિષ્યમાં શું ઇશ્યુ છે, મારા ભૂતકાળમાં શું થયું હતું, અને અત્યારે શું ચાલી રહ્યું છે, શું ખોટું થઈ રહ્યું છે. તો એ ક્યાંક મારે પિન પોઈન્ટ કરવું છે ઓડિયન્સને. તો એ તિરંગો કહી શકે, ભારત માતા એની સંવેદનાથી કદાચ ન કહી શકે. આવું નાટકના ડિરેક્ટરને લાગતું હતું. એટલે તિરંગો અહીંયા સૂત્રધાર બન્યો. અને તિરંગો ઝાંસીની રાણીથી શરૂ કરે એ વાર્તા, પછી ગુજરાતના ફાંસિયાવડની વાત કરે, પછી મૂળુ માણેકની વાત કરે પહેલી વીરાંજલીમાં. અને આવો મલ્ટીમીડિયા શો થશે અને લોકોનો આવો પ્રતિસાદ મળશે. આવું સાચું કહું કે 7 લાખથી વધારે લોકો કોઈ નાટક સાથે જોડાયા હોય
અને લાખો લોકોએ યુટ્યુબ પરથી, સોશિયલ મીડિયા ઉપરથી બધાએ એને જોયું હશે. આટલો અમને અંદાજ નહોતો મને કે બાપુને કે લોકોને આટલું બધું ગમશે. અમને એમ કે એકાદ બે પ્લે થશે અને પૂછો આકાશને ખબર છે કે આપણે 2 કે 3 શો થાય તો મોટી વાત છે. આવું પહેલી વખતે રજૂ થયું. પછી બીજી વખતે વાવાઝોડું આવી ગયું રિવરફ્રન્ટ ઉપર, એટલે પ્રતિક ગાંધી અમારા ભગતસિંહના રોલ માટે તૈયાર હતા. ત્યારે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને દુર્ગા ભાભીનો અમે મોનોલોગ તૈયાર કરેલો અને આખી મ્યુઝિકલ યાત્રા તૈયાર કરેલી કીર્તિદાનભાઈ ગઢવી અને ગીતાબેન સાથે. વાવાઝોડાને લીધે ન થઈ શક્યું અને પછી નેક્સ્ટ લાસ્ટ યર અમે મ્યુઝિકલ જર્ની કરી આખી કીર્તિદાનભાઈ સાથે, અને એમાં અમે આ 3 મોનોલોગ લાવ્યા. અને આ વખતે અમે વીરાંજલિનો 2.0 એ મલ્ટીમીડિયા શો કરી રહ્યા છીએ. એટલે તિરંગો જ્યાં વાત મૂકી હતી પહેલા 4 વર્ષ પહેલા, ત્યાંથી પાછી વાત આમ અત્યારે પુષ્પા 1 માં કે બાહુબલી 1 ને 2 એની એક જે અસર છે બોલીવુડ, તો આપણે કેમ એમાંથી અમે કેમ એમાંથી બહાર નીકળી શકીએ. ચોક્કસ. એક વિશેષતા એ પણ છે કે આ શહીદ વીરોના પરિવારજનોની પણ ઉપસ્થિતિ છે. એટલે આ કેવી રીતે શક્ય બન્યું? આની પાછળની સ્ટોરી શું છે? હા, બિલકુલ. એ સરસ વાત તમે પૂછી મને કે અમે ઈચ્છતા હતા, હું ને બાપુ છેલ્લા 5 વર્ષથી ઈચ્છતા હતા કે બાપુ કોઈ ન આવે, પણ હવે અમારી પાસે કોઈ આ પરિવારજનોના, કારણ કે આ તો 26 વર્ષે ભગતસિંહ શહીદ થયા છે. સુખદેવની ઉંમર 24 કે 25 વર્ષ હતી, તો આ તો નિર્વંશ ગયેલા છે. આમાં પરિવાર સાથે પરણેલા જ ક્રાંતિવીરો બહુ ઓછા છે. જેમ કે વીર સાવરકર હોય કે ભગવતચરણ વોરા હોય, દુર્ગા ભાભી હોય, તો એ બહુ ઓછા લોકો આમાં પરણેલા હતા અને કપલ ક્રાંતિકારીઓ હતા. તો અમારા માટે બહુ મુશ્કેલ હતું કે અમે ચંદીગઢ જઈએ અને ગોતીએ ક્યાંય, અને અમારી વ્યવસ્થામાં અમે કોશિશ કરતા હતા, પણ અમને ક્યાંકથી બહુ સારો જવાબ નહોતો મળતો. ત્યારે આમ અંતરિક્ષમાં છોડ્યું હોય ને, એ શહીદો જ મદદ કરે. વિશાલભાઈ ગઢવી કરીને એક કમાન્ડો, એને મને ફોન આવ્યો કે હું તમારા વીરાંજલિના ડાયરા સાંભળું છું. એટલે મારા માટે નોર્મલ ફોન હતો. તો મેં કીધું બહુ સારી વાત છે ભાઈ, બોલો, તો આવજો તમે વીરાંજલિમાં. હું તો આટલું જ કહું ને. તો મને કે ના સાહેબ, પણ હું એક બીજી વાત કરું છું કે હું 40 જેટલા બધા જ દેશના ક્રાંતિવીરોના પરિવારજનો સાથે ડાયરેક્ટ સંપર્કમાં છું. અને હું સુખદેવજીના ભાઈના દીકરાની ઘરે જમનો છું. હું લક્ષ્મીબાઈજીનો, રાણી લક્ષ્મીનો પરિવાર, જે અત્યારે એના ભત્રીજાઓના ભાઈઓના પરિવાર દૂર દૂરના પણ, એને હું ઓળખું છું અને મારી પાસે એના નંબર છે. એટલે આ ફોનમાં મેં જયારે સાંભળ્યું ને, ત્યારે મારી આંખોમાં આંસુ હતા કે ભાઈ અમે તો 5 વર્ષથી ગોતતા હતા કે કોઈ એટલે આ કહેવાય છે સાયરામજી, કુદરતને કરવું હોય એટલે કોઈ પણ રીતે મદદ પહોંચી જ જાય. તમે ક્યાંય પણ અટવાયા હોવ, પણ જો એક સારો હેતુ લઈને જયારે જીવનમાં આપણે ચાલીએ છીએ તો ઈશ્વર ક્યાં ગમે ત્યાંથી મદદ મોકલે જ છે આપણને. ખૂબ સરસ, અદભુત સાયરામજી. આકાશ, આ કાર્યક્રમ આમ તો આપણો અંત તરફ છે, પણ તેમ છતાં મારે એક સવાલ આપને ચોક્કસ પૂછવો છે. તો જ્યારે હવે ભગતસિંહનું પાત્ર ભજવવાનું છે અને સામે એ ભગતસિંહના પરિવારજનો પણ ઉપસ્થિત છે, તો પછી એક બીક હતી અંદર, એક શું લાગણી હતી અંદર કે હું કરી શકીશ કે નહીં? સેલ્ફ ડાઉટ ક્યાંક એવો હતો? આ પાત્ર જ્યારથી આવ્યું ને ત્યારથી ઘણા બધા પાત્રો રોજે રોજ આવતા હોય, કારણ કે આ 3 મહિનાની સફર છે. મતલબ આ તો એની એન્ડ રિઝલ્ટ છે કે જે 23 માર્ચે ભજવાય છે. 3 મહિનાથી કોઈ સાવરકર હોય, કોઈ ઝાંસીની રાણી હોય, કોઈ પાત્ર છે એ કુંવરસિંહ જે બિહારના છે એનું ભજવતા હોય. તો જ્યારે જ્યારે એ પાત્ર ભજવે, જ્યારે પહેરવેશ ધારણ કરે, ત્યારે ખરેખર એવું બને છે કે કોઈ પણ પાત્ર છે ને એ ગરિમા સાથે જોવાય છે. ત્યાં પણ લોકો એકબીજાને એ ક્રાંતિકારીની નજરે જોતા હોય. સાંઈરામ પણ તિરંગો હોય તો ત્યારે પણ સાંઈરામ મટીને તિરંગો જ હોય છે. એટલે જ્યારે આ પાત્રને એટલું બધું અંદરથી ઘૂંટેલું છે, એકબીજા સાથે એટલી સાંઈરામ સાથે ચર્ચા થઈ હોય, એટલી પ્રેક્ટિસ થઈ હોય, કે જ્યારે પાત્રના કોસ્ચ્યુમમાં આવીએ ને ત્યારે પછી ખરેખર આપણું વ્યક્તિત્વ નથી રહેતું. એ ઉપરથી જેમ સાંઈરામ કહે છે એમ શહીદોના આશીર્વાદથી છે ને એ પાત્ર એટલું ભજવાય છે કે સામે કદાચ આપણે આમ હાયરાર્કી વાઇઝ ગણીએ ને કે કોઈ મંત્રી હોય આ તે, તો પણ પછી એ પાત્ર એમને હાથ નથી જોડતા, કારણ કે ત્યારે પાત્રની અંદર એટલો બધો જીવ રેડાઈ જતો હોય છે. એટલે આમાં ડરનું તો કોઈ એવી વસ્તુ નથી થતી, પરંતુ આ એક અવસર છે કે જે ખરેખર મને એમ થાય કે આવી તક તો કોને મળે સાયરામ, કે તમે જે પાત્ર કરી રહ્યા છો અને એ જે આખા દેશ માટે જે હીરો છે, જેને કારણે આપણે અત્યારે આઝાદીથી બોલી શકીએ છીએ, પોતાની વાત રાખી શકીએ છીએ, એનું જેને સ્વપ્ન જોયું ભારત કે જે આઝાદ હોય, અને એના પરિવારજનો બેઠા હોય જેને આપણા માટે બલિદાન આપ્યું છે, એ તો ખૂબ જ લાવો છે ને એનું તો શબ્દોમાં વર્ણન શક્ય નથી. બિલકુલ, બિલકુલ. આકાશ, તમને એવું લાગે છે કે ક્યાંક અત્યારની જે પેઢી છે એને આપણે આ ઉજવણી આપણે કરી રહ્યા છીએ, પરંતુ આપણા માટે, કેમ કે બહુ જ વધારે મહત્વ છે ને, એક દિવસ પૂરતું નથી આ,
પણ ક્યાંક એ દિવસ જ્યારે આવે છે ત્યારે પણ અત્યારની જે પેઢી છે ક્યાંક વિમુખ થતી જાય છે એવું લાગી રહ્યું છે. ઉદાસીનતા છે એક પ્રકારની, લોકો જાણવા નથી માંગતા, યંગ જનરેશન સ્પેશિયલી. એટલે મને એવું લાગે છે કે જે લોકોને ખ્યાલ નથી ને એને કારણે એના કોઈ વિચારો છે ને એ થોડાક દેશથી અથવા દેશભક્તિથી દૂર જઈ શકે. પરંતુ જે લોકો આના સાક્ષી બને, જે આપણું કેવું છે કે આપણે ફક્ત સમાજ વિદ્યાના પાઠમાં અમુક અંશો આપણને જે પાઠ્યપુસ્તકમાં હતા એ આપણે ભણેલા છીએ, પરંતુ એનાથી વિશેષ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું હતી ત્યારે વોટ્સએપનો જમાનો નહોતો, જે મીડિયા હતું જેમ કે ન્યૂઝપેપર ને એની ઉપર અંગ્રેજ અધિકારીઓ રોજ જોતા કે આમાં શું ગતિવિધિઓ થાય છે. તો એવા માહોલમાંથી જ્યારે ઘણા બધા લોકોએ પોતાની પાસે જે હતું એ ન્યોછાવર કરી અને દેશ માટે આગળ આવ્યા હોય, તો એ વાત જો ખબર હોય તો તમને એના પ્રત્યે વધુ ફિલિંગ જાગે, તો છે ને દેશદાસ તમારી અંદરથી ઓટોમેટિક વધારે ભાવના જાગે કે આ આઝાદી છે એ મફતમાં નથી મળેલી, આની કિંમત ચૂકવાયેલી છે, તો આપણે તો એ કિંમતને ખરા અર્થમાં સાકાર કરવાની છે. કારણ કે ભારતનો ભૂતકાળ ભવ્ય હતો છે અને ભવિષ્ય આપણે બનાવવાનું છે, અને એને માટે આ વર્તમાન અત્યારે આપણે આ બધી વસ્તુઓ અને વિચારોથી જોડાવાની જરૂર છે. ચોક્કસ, ખૂબ જ સરસ, ખૂબ જ અદ્ભુત. સાઈરામજી અને આકાશભાઈ, આપ બંને જોડાયા અને ધન્યવાદ. બિલકુલ એ જ આપણે એક હેતુ છે કે બસ આ સ્કૂલમાં બાળપણનું જે શિક્ષણ છે એટલા પૂરતું, ઇતિહાસના ચેપ્ટરો પૂરતું જ ન બને, પણ આપણે આજીવન આપણે યાદ રાખી શકીએ કે આ જે આપણને આઝાદી મળી છે, કેટલો મોટો ત્યાગ આપ્યો છે, કેટલો મોટું એમનો ભોગ આપ્યો છે, એટલા માટે આપણને આ આઝાદી મળી છે. અને જ્યારે આપણે આ આઝાદ હવામાં જ્યારે શ્વાસ લઈ રહ્યા છીએ અને જે રક્ત રંજિત જે એમને જે પીડા જે આપવામાં આવી હતી, ક્રૂર કેટલું શાસન હતું અંગ્રેજોનું, અને એમાંથી આપણને મુક્તિ અપાવવામાં જે પોતાનું જીવન સમર્પિત કર્યું, કે એક આયખું સમર્પિત કર્યું છે જે વીરોએ, એ સતત એક જે યાદ છે એ યાદ બની રહેવી જોઈએ. જે પણ આજે આખો કાર્યક્રમ આપ કરી રહ્યા છો, અને આશા છે કે વધુ ને વધુ લોકો આપની સાથે જોડાય, વધુ ને વધુ હજુ પણ આગળ ભવ્ય આ પ્રકારના જ કાર્યક્રમો આયોજિત થતા રહે, એવી જ બસ આશા રાખીએ છીએ. અને ખૂબ ખૂબ ધન્યવાદ, આપ જોડાયા આજે અમારા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, અને ખૂબ જ સરસ આ ચર્ચા રહી. થેન્ક યુ વેરી મચ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત આપણે શહીદ દિવસ વિશે તો કરી જ છે, સાથે સાથે વીરાંજલિ કાર્યક્રમ વિશે પણ વાત કરી છે. દર્શક મિત્રો, 100થી વધુ કલાકારો છે કે જે આપણા આ તમામ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ, જે આ લડવૈયાઓ છે, એમના જીવનની તમામ જાણી અજાણી વાતો, એમના જીવન કવનને રજૂ કરશે અલગ અલગ કૃતિઓમાં. એટલે ખૂબ જ સરસ આ રસપ્રદ બની રહેશે જોવાનું, અને આ પણ ચોક્કસપણે ભાગ લો અને આ સાક્ષી બનો આ કાર્યક્રમના, એવી ચોક્કસ અમે પણ અપેક્ષાઓ રાખીએ છીએ. તો ડે સ્પેશિયલમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.